312 નંબરના પેપરમાં આપણે ગયા વખતે નિપાત ભણ્યા હતા. આ વખતે આપણે સંયોજક વિશે ભણવાનું છે. હવે આ સંયોજક એટલે શું એને સાદી બોલચાલની ભાષામાં પણ આપણે વાત કરીએ તો કોઈ પણ બે વસ્તુને જોડવાનું જે કામ કરે એને સંયોજક તરીકે ઓળખાય છે. બરાબર? ભાષાની દ્રષ્ટિથી, વ્યાકરણની દ્રષ્ટિથી જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ બે પદ, બે શબ્દ, બરાબર, અથવા તો બે વાક્યને જોડવાનું જે કામ કરે એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કોઈ પણ બે પદ હોય, બે શબ્દો હોય, બે વાક્યો હોય અથવા બેથી વધારે હોય, એને જોડવાનું જે કામ કરે એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજકના, જેમ આપણે નિપાતમાં એના પ્રકારો જોયા, એમ સંયોજકના પણ કેટલાક પ્રકારો છે. આ સંયોજક એટલે શું, એના જે પ્રકારો છે એ બધા વિશે આજે આપણે વાત કરવાની છે. બરાબર? તો સંયોજક કોને કહેવાય, સંયોજક એટલે શું, સંયોજકના પ્રકારો અને એના ઉદાહરણો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. મેં કીધું એ પ્રમાણે બે નામ એટલે કે કોઈ પણ બે સંજ્ઞા, પદ સમૂહ કે બે વાક્યને જોડે, સાદી રીતે સમજાવું તો બે શબ્દને જોડે કે બે વાક્યને જોડે તેને સંયોજક તરીકે ઓળખાય છે. બે પદ, બે શબ્દ કે બે વાક્યને અથવા તો બે કે તેથી વધારે પદ, શબ્દ કે વાક્યને જોડવાનું કામ કરે એને સંયોજક તરીકે ઓળખાય છે. હવે આ સંયોજકને વ્યાકરણની ભાષામાં ઉભયાન્વયી અવ્યય તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણે ભાષા વિજ્ઞાન ભણી રહ્યા છે, કારણ કે તમે ભાષાના સાહિત્યના વિદ્યાર્થીઓ છો, એટલે કેટલીક વ્યાકરણિક ભાષાથી પણ, બરાબર, અંગ્રેજીમાં એને આપણે ટર્મિનોલોજી, પારિભાષિક ભાષાથી પણ આપણે પરિચિત હોવું પડે. ઉભયાન્વયી અવ્યય એટલે ઉભયનો અર્થ થાય છે બે અને અન્વયનો અર્થ થાય છે જોડવું. એટલે કે જે બે પદને જોડે છે, બે શબ્દને જોડે છે, બે વાક્યને જોડે છે એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણી પાસે એક વાક્ય છે, રાધા નૃત્ય કરે છે, કૃષ્ણ વાંસળી વગાડે છે. આ બે વાક્યો છે. આ બંને વાક્યોને આપણે સંયોજકની મદદથી જોડીને એક વાક્ય બનાવ્યું. રાધા નૃત્ય કરે છે, કૃષ્ણ વાંસળી વગાડે છે, અને સંયોજકની મદદથી આપણે જોડી અને રાધા નૃત્ય કરે છે અને કૃષ્ણ વાંસળી વગાડે છે. બે વાક્યોને જોડીને એક વાક્ય જે પદની, જે અવ્યયની મદદથી બનાવવામાં આવે તેને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? શ્યામ આજે બજારમાં જશે, રામ આજે બજારમાં જશે. તો આપણે શ્યામ અને રામ બજારમાં જશે, બંને નામને, બંને સંજ્ઞાને, બંને શબ્દને આપણે જોડી દીધા સંયોજકની મદદથી. અથવા તો રામ કે શ્યામ આજે બજારમાં જશે, એવી રીતે પણ આપણે જોડી શકીએ. બરાબર? મને કોઈ પૂછે તમારા વર્ગમાં કોણ કોણ છે, તો હું એમ કહું નવાબ, હર્ષાંગ, પાયલ અને લતા છે. ઘણા બધા નામ, બે અથવા બેથી વધારે નામ, શબ્દ, પદ, પદ સમૂહ, વાક્ય ને જોડીને એક જ વાક્યમાં એને ગોઠવવામાં આવે, એક જ પદ સમૂહ બનાવવામાં આવે ત્યારે એને સંયોજક તરીકે, એવા અવ્યયને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? મારી પાસે પેન્સિલ છે, મારી પાસે પેન છે. મારી પાસે પેન્સિલ અને પેન બંને છે. બે વાક્યો હતા, બે અલગ અલગ શબ્દો હતા, સંયોજકની મદદથી જોડી અને એને એક જ કરી દેવામાં આવ્યા છે. ઓકે?
તો સંયોજક એટલે શું? બરાબર ખ્યાલ આવ્યો? યસ મેમ. હા, હવે સંયોજકના પ્રકાર ઉપર આપણે જઈએ. તો પહેલો પ્રકાર છે સમુચ્ચય વાચક સંયોજક. બરાબર છે? સમુચ્ચયનો એક અર્થ સમૂહ પણ થાય. બધું જે ભેગું થયું હોય ને એક કરતા વધારે, એને આપણે સમૂહ કહીએ. તો સમુચ્ચય એટલે સમૂહ પણ થાય. હવે આવા કયા કયા સંયોજકો છે? સમુચ્ચય વાચક સંયોજક જે એક કરતા વધારે ને બે ભેગા કરવાનું કામ કરે. અને, તથા, ને, તેમજ, વળી, આ બધા સમુચ્ચય વાચક સંયોજકો છે. હમણાં આપણે કીધું ને કે મારા વર્ગમાં હર્ષાંગ, નવાબ, શાહરૂખ, પાયલ અને લતા છે. બરાબર? તો આ બધાના સમૂહને આપણે જોડવાનું કામ કર્યું અને સંયોજકની મદદથી. તો પણ એને સમુચ્ચય વાચક સંયોજક કહેવાય. બે કે બેથી વધારે વાક્યોને જોડવાનું કઈ રીતે કામ કરે છે? બંને પાછો પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય. બરાબર? બંને વાક્યો પોતાનો સ્વતંત્ર અર્થ તો ધરાવતા હોય જ. જો જેમ કે શાર્દુલ ઠાકોરે 4 વિકેટ લીધી, આ એક વાક્ય. શુભમ ગિલે 91 રન કર્યા, આ બીજું વાક્ય. પણ મારે બંનેને કમ્બાઈન કરવા છે, મારે બંનેને ભેગા કરીને મારે એક જ વાક્ય બનાવી દેવું છે, ભલે અર્થ સ્વતંત્ર રહેવાના છે. તો ત્યાં આગળ મેં અને સંયોજકનો સમુચ્ચય કર્યો, બંને વાક્યોનો. બંને વાક્યને ભેગા કર્યા. શાર્દુલ ઠાકોરે 4 વિકેટ લીધી અને શુભમ ગિલે 91 રન કર્યા. આ જે સમુચ્ચય વાચક સંયોજકો હોય ને, એમાં બંને વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવે. છૂટા પાડી દો એટલે એકબીજા ઉપર આધારિત ના હોય. રાધા નૃત્ય કરે છે, અલગ જ વાત છે. કૃષ્ણ વાંસળી વગાડે છે, અલગ જ વાત છે. એને ભેગા કરો તોય બંને સ્વતંત્ર અર્થ આપે છે. છૂટા પાડો તોય બંનેનો પોતપોતાની રીતે સ્વતંત્ર અર્થ હોય છે. જો ઉમા તથા ઉત્સવી આજે ફિલ્મ જોવા ગયા હતા. બરાબર? ટોપલીમાં કેળા ને કેરી બંને હતા. એટલે કેળા પણ હતા અને કેરી પણ હતા. બરાબર? એટલે કેળા પણ હતા, કેરી પણ હતા, બંને હતા. આ ને છે અને એનું ટૂંકું રૂપ છે. બરાબર? અનેની જગ્યાએ આપણે ઘણી વખત ને છે એ વાપરી શકીએ છીએ. કેળા ને કેરી બંને હતા. ગઈકાલે સુરેશ તેમજ મહેશ મંદિર દર્શન કરવા ગયા. આ જે લાલ કરેલા છે એ સમુચ્ચય વાચક સંયોજક છે. બરાબર? એટલે સુરેશ પણ ગયો અને મહેશ પણ ગયો. બંને એ કામ કર્યું, મંદિર જવાનું, દર્શન કરવાનું. બરાબર? બંનેને છૂટું પાડી દો. ગઈકાલે સુરેશ મંદિર દર્શન કરવા ગયો, ગઈકાલે મહેશ મંદિર દર્શન કરવા ગયો. બંનેનો પોતાનો સ્વતંત્ર અર્થ પણ ત્યાં આગળ છે. આજે વરસાદ બહુ પડે છે. વળી મારી પાસે છત્રી પણ નથી. હવે એક વાક્ય છે, આજે વરસાદ બહુ પડે છે. આપણે હવે અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, તો આજે ઠંડી બહુ પડે છે, આપણે એમ કહીએ. અને મારી પાસે છત્રી નથી. બંને મારી પાસે છત્રી નથી એ સ્વતંત્ર અર્થ ધરાવે છે. વરસાદ બહુ પડે છે એ પણ સ્વતંત્ર અર્થ ધરાવે છે. અને બંને ભેગા કરી દેવાથી પણ પોતપોતાનો અર્થ એ સાચવી રાખે છે. વરસાદ તો પડે જ છે, એમાં પાછું મારી પાસે છત્રી નથી, એવું આપણે કહીએ ને, એવી રીતે ઠંડી તો પડે જ છે, મારી પાસે શાલ નથી, સ્વેટર નથી, કંઈ પણ એવા અર્થમાં. તો એને સમુચ્ચય વાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંયોજકનો પહેલો પ્રકાર થયો સમુચ્ચય વાચક સંયોજક. પછી બીજો પ્રકાર આવે છે સહસંબંધ વાચક સંયોજક. સાદી રીતે સમજાવું તો આપણે જે મોટા મોટા ડબલ સંયોજકો ખાસ કરીને બોલીએ છીએ ને, જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં ત્યાં, જે તે, જેવું તેવું, જેનું તેનું, જેટલું તેટલું, ઘણા બધા આવે છે આવા. તો આવા જે આપણે બબ્બે સંયોજકો સાથે બોલીએ છીએ, બંનેનો ત્યાં જ્યાં ઉપયોગ થાય છે એ બધા સહસંબંધ એટલે કે એક વાક્યનો બીજા વાક્ય સાથે સંબંધ બનાવે છે. તમે જુઓ, રાધા નૃત્ય કરે છે અને કૃષ્ણ વાંસળી વગાડે છે. તે આ બંને વાક્યનો એકબીજા જોડે સંબંધ નથી. રાધા નૃત્ય ના કરતી હોય તો કૃષ્ણ વાંસળી વગાડવી હોય તો વગાડે.
बराबर छे के पछी राधा ने नृत्य करवुं होय तो करे, कृष्ण पासे वांसળી ना होय तो। महेश अने सुरेश मंदिर गया ते महेश गयो एटले एवा अर्थमां नथी। महेशने ना जवुं होय तो सुरेशने जवुं होय तो जई शके छे। ए एकबीजा साथे संबंध नथी बांधता समुच्चयवाचक संयोजकना जोडावाथी। पण आ संयोजको एवा छे के जे बंने पद समूहो वच्चे, बंने वाक्यो वच्चे संबंध जोड़े छे। जो ज्यां हेमाली फरवा गई हती त्यां उमा पण आवी हती, એટલે પેલી જગ્યા હેમાલીએ જ્યાં ગઈ ત્યાં ઉમા આવી, એટલે બંને વાક્યો વચ્ચેનો સંબંધ। ઉમા આવી એવું કહીએ અને ઉમા ત્યાં આવી એવું કહીએ, બંનેના અર્થમાં ફરક છે। हेमाली फरवा गई हती, उमा आवी हती। जो हवे आ बे वाक्य तमने समजावुं। एक वाक्य छे हेमाली फरवा गई हती, बीजું વાક્ય છે ઉમા આવી હતી અથવા તો ઉમા પણ આવી હતી। આને તમે અનેની મદદથી જોડો। હેમાલી ફરવા ગઈ હતી અને ઉમા પણ આવી હતી, મતલબ બંને સાથે ફરવા ગયા એવા અર્થમાં। પણ જ્યાં પેલી ગઈ હતી ત્યાં ઉમા આવી હતી, ત્યાં ઉમા પણ આવી હતી, મતલબ બીજા પણ આવ્યા હતા, ઉમા પણ આવી હતી ને જે જગ્યા હેમાલી ગઈ હતી ત્યાંની જ ત્યાં આગળ વાત છે। જો તમે મહેનત કરશો તો સારું પરિણામ મેળવશો, મહેનત નહીં કરો તો સારું પરિણામ નહીં આવે। બંને વાક્યનો એકબીજા સાથે ત્યાં આગળ સંબંધ થાય છે। મહેનત કરી તો જ પરિણામ આવશે, બરાબર। પહેલી ક્રિયા નહીં થાય તો બીજી ક્રિયા પણ થશે નહીં। જ્યારે સાહેબ બોલાવશે ત્યારે હું ઓફિસમાં જઈશ, એટલે બોલાવશે નહીં તો હું જઈશ પણ નહીં। બોલાવાની ક્રિયા સાથે જવાની ક્રિયાનો સંબંધ નિશ્ચિત કર્યો, બરાબર। જેમ તમે બીજા સાથે વર્તન કરશો તેમ બીજાનું વર્તન પામશો। આપણે કહીએ ને તમે બીજા સાથે જેવું વર્તન કરશો એવું તમને મળશે, એટલે તમારા વર્તન સાથે બીજાના વર્તનનો સંબંધ નક્કી કર્યો। જેવું વાવશો તેવું લણશો, બરાબર ને। તુલસીના બી રોપ્યા હોય તો તુલસીનો છોડ જ નીકળે, કેરી ના ઉગી નીકળે એમાં। એટલે જેવું વાવશો તેવું લણશો, એટલે વાવવા અને લણવાની ક્રિયા વચ્ચેનો સંબંધ બતાવ્યો। જેટલું હું કહું તેટલું જ કામ કરવાનું, એટલે કહેવા અને કામ કરવાની ક્રિયા વચ્ચેનો સંબંધ। જે કામ કરશે તે સફળતા મેળવશે। જેનું ઘર મોટું હશે તેના ઘરમાં મહેમાન રોકાશે, એટલે ઘર મોટા હોવાને અને મહેમાન રોકાવાને પણ સંબંધ દર્શાવ્યો। ઓકે, તો સહસંબંધ વાચક સંયોજક ઘણી વખત આપણે જ્યાં ત્યાં જેમ તેમ જો તો એમાંથી કોઈ વાર એક જ વાપરતા હોઈએ છે બોલચાલની ભાષામાં। જેમ કે તમે મહેનત કરશો તો સારું પરિણામ મેળવશો, આ નિપાત નથી હો, અહીંયા આ તો નિપાત નથી। આપણે નિપાતમાં પણ તો જોયો છે ભારવાચક નિપાતમાં, પણ અહીંયા આગળ તો એ નિપાત નથી। તમે જુઓ, હવે હું તમને ફરીવાર નિપાત અને સંયોજક વચ્ચેનો ભેદ સમજાવું। અવિનાશ તો ગીત ગાવાનો છે, અહીંયા તો નિપાત છે કારણ કે ભાર બતાવે છે, અર્થ નવો બતાવે છે, એટલે બીજા ગાય કે ના ગાય અવિનાશ તો ગાવાનો છે। પ્લસ નિપાતને ઓળખવાની ચાવી એક પણ બતાવી હતી મેં, તમે નિપાત કાઢી નાખો તો પણ વાક્ય રચના ક્યાંય ડિસ્ટર્બ થતી નથી। વાક્ય રચનામાં ક્યાંય ફરક પડતો નથી, પણ અર્થ અને ભાવમાં ફરક પડે છે। પણ અહીં જુઓ, તમે મહેનત કરશો તો સારું પરિણામ મેળવશો। હવે તોને કાઢી નાખીએ તો બંને વાક્ય છૂટા પડી ગયા। તમે મહેનત કરશો સારું પરિણામ મેળવશો, બંને છૂટું પડી ગયું, એટલે વાક્ય રચના તૂટી ગઈ, એટલે એ નિપાત નથી। અને આ ક્રિયા થશે પછી બીજી ક્રિયા થશે, બરાબર। આના ઉપર એ બીજી ક્રિયાનો સંબંધ રહેલો છે, આધાર રહેલો છે। ઘણી વખત આગળ જતા પણ આવશે, ને આવશે, ઘણા એવા સંયોજક છે જે નિપાતમાં પણ છે। આવું બનશે ત્યારે આપણે આ બંને વચ્ચેનો ભેદ ખાસ સમજવાનો, સંયોજક અને નિપાત વચ્ચેનો। ઘણા મેં તમને નિપાત વખતે પણ કીધું હતું કે એક શબ્દ એક કરતા ઘણી બધી ભૂમિકા નિભાવે, એ વાક્યમાં કયા અર્થમાં પ્રયોજાયું છે એને આધારે એની ભૂમિકા નક્કી થાય। મેં તમને કીધું ને કે હું હોઉં તો અહીંયા હું અધ્યાપકની ભૂમિકા બજાવું, ઘરે જઉં તો માં, દીકરી, પત્ની, ક્યાંક બીજે ફરવા જઉં તો મિત્ર, આવી બધી, પણ હું ક્યાં છું
એ પ્રમાણેની મારી ભૂમિકા હોય. તો એવી જ રીતે અહીંયા આગળ શબ્દો, પદો એ બધાનું પણ એવું હોય કે અલગ અલગ રીતે એ ભૂમિકા નિભાવે છે. બરાબર? એટલે આ સહસંબંધવાચક સંયોજક. પછી ત્રીજો સંયોજક છે એ છે વિરોધવાચક સંયોજક. બીજું જે વાક્ય હોય ને, સંયોજક માટે બે વાક્ય તો જોડાય, બરાબર, સંયોજકની મદદથી. તો આ જે બીજું વાક્ય હોય એમાં વિરોધ બતાવવામાં આવે, વિરોધી એનું કરવામાં આવ્યું હોય. જો મેં ના પાડી તો પણ તમે બહાર ગયા, એટલે મેં શું કીધું તું, બહાર નહીં જવાનું. સંયોજક વપરાયું પછી ના વાક્યમાં વિરોધી ક્રિયા થઈ. બહાર જવાની ના હતી તો પણ બહાર ગયા, બરાબર, તો પણ તમે બહાર ગયા. એટલે નતું કરવાનું એ કર્યું, વિરોધી ક્રિયા કરી. જો કે, તો પણ, છતાં, છતાં પણ, ઉલટું, બલકે, આ બધા સંયોજકો છે એ વિરોધ બતાવે છે. એક તો તમે મોડા આવ્યા, ઉલટું મારા પર જ ગુસ્સે થાવ છો, એટલે ગુસ્સે મારે થવાનું હોય, તમારે નહીં, પણ થાવ છો તમે. વિરોધી ક્રિયા બતાવી. મોડા આવ્યા, બરાબર, એટલે ગુસ્સો ના કરાય, પણ તમે કરો છો. હું અભ્યાસ માટે દિલ્હી ગયો, જો કે મારે તો અમેરિકા જવું હતું, એનું વિરોધી કર્યું આપણે, બરાબર. સુશીલા બહુ સારી છોકરી હતી, છતાં તેની મમ્મી તેને વઢતી હતી. સારી હતી તો વઢવું ના જોઈએ, છતાં પણ તેને વઢતી હતી. તોફાની સોહમને તેના માતા પિતા વઢતા ન હતા, બલકે પ્રોત્સાહન આપતા હતા. હવે અહીંયા આગળ તોફાની હોય છોકરો તો વઢવું તો જોઈએ ને, બરાબર, વઢવું તો જોઈએ. તો એના કરતા એ ઉલટી ક્રિયા કરતા હતા. આપણે સુધારી નાખીએ, અહીંયા માથે મીંડું આવશે. કે પ્રોત્સાહન આપતા હતા, એટલે ખરેખર પ્રોત્સાહન આપવાનું ના હોય, પણ એની જગ્યાએ પ્રોત્સાહન આપતા હતા, વિરોધી ક્રિયા કરતા હતા. અહીંયા આ બલકે છે એ વિરોધવાચક સંયોજક છે, બરાબર. એટલે વાક્યની અંદર વિરોધ, બીજા વાક્ય સંયોજકના વપરાશ પછી બીજા વાક્યમાં વિરોધી ક્રિયા કરેલી દર્શાવવામાં આવે, એનાથી વિરોધની ક્રિયા કરેલી દર્શાવવામાં આવે છે, એટલે એવા સંયોજકને વિરોધવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મેં બોલાવ્યા તોય તમે આવ્યા નહીં, અહીંયા તો ય પણ આવે, તોય તમે આવ્યા નહીં. જો હવે આમ તો ય આપણે નિપાતમાં લઈએ છીએ, પણ આ નિપાત નથી. અહીંયા મેં બોલાવ્યા એટલે તમારે શું કરવાનું હોય, આવવાનું હોય, પણ તમે વિરોધી ક્રિયા કરી, ન આવવાની, એટલે તોય તમે આવ્યા નહીં. તોય પછી વિરોધી ક્રિયા થઈ, એટલે એવી વિરોધી ક્રિયા અને મુખ્ય વાક્યને જે જોડવાનું કામ કરે એને વિરોધવાચક સંયોજક તરીકે ઓળખાય છે. પછી આવે છે વિકલ્પવાચક સંયોજક. હવે વિકલ્પ એટલે શું, અંગ્રેજીમાં જેને આપણે ઓપ્શન કહીએ. આ નહીં તો આ તમને નથી 8 માંથી 5 લખો ને 6 લખો ને 2 માંથી કોઈ પણ એક પસંદ કરો, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો એને વિકલ્પ, કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો. MCQ તમે કરતા હોય, એમાં 4 જવાબ આપ્યા હોય, તો 4 માંથી કોઈ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે, બરાબર. તો એને વિકલ્પવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. કે, અથવા, અથવા તો, કાં તો, આ બધા વિકલ્પ દર્શાવે, કાં તો આ બંને નહીં. આપણે પેલું શું જોયું હતું કે સુરેશ મંદિર દર્શન કરવા ગયો, મહેશ મંદિર દર્શન કરવા ગયો, એનો અર્થ શું થયો, સુરેશ અને મહેશ બંને મંદિર દર્શન કરવા ગયો. પણ જ્યારે વિકલ્પની વાત આવે તો સુરેશ અથવા મહેશ મંદિરે દર્શન કરવા ગયા, એટલે કાં તો સુરેશ ગયો કાં તો મહેશ ગયો, બંને ગયા નથી, બરાબર. કાં તો મમ્મી લગ્નમાં જશે કાં તો પપ્પા જશે, ઓકે, બંને જશે નહીં, બંનેમાંથી કોઈ એક જ જવાના છે. બજારમાંથી મીઠાઈ અથવા ફરસાણ લઈ આવજો, કાં તો મીઠાઈ લાવજો કાં તો ફરસાણ લાવજો, બંને લઈને આવતા નહીં.
વિકલ્પ આપ્યો આ અથવા આ કે આ મને જમવામાં દાળ કે ભાત ચાલશે એટલે દાળ એકલી હશે તોય ચાલશે અને ભાત એકલા હશે તોય ચાલશે એવું આપણે કહીએ ને બંને જરૂરી નથી બંને હોય તો શું આવે અને મને જમવામાં દાળ અને ભાત ચાલશે તો એનો મતલબ બંને જોઈએ પણ કે આવ્યું એટલે આ અથવા આ કાં તો આ બંનેમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે નવાબ અથવા હર્ષાંગ કાલે કોલેજ આવજો એનો મતલબ નવાબ આવશે તોય ચાલશે હર્ષાંગ આવશે તોય ચાલશે બેમાંથી કોઈ એક આવશે તો ચાલશે કે પણ હું એમ કહું કે આવતીકાલે નવાબ અને હર્ષાંગ કોલેજ આવજો તો એનો મતલબ બંને આવવાનું છે એટલે એ સમુચ્ચયવાચક છે પણ જ્યારે કે અથવા કાં તો આ અથવા આ વિકલ્પ આવી જાય ત્યારે એને વિકલ્પવાચક સંયોજક તરીકે ઓળખાય છે ઓકે ખ્યાલ આવે છે ને શાહરૂખ હા મેમ ઓકે પછી પાંચમો સંયોજક છે એ છે પાંચમું આવે કે આપણે હા ચોથું આવી ગયા પર્યાયવાચક સંયોજક પર્યાય એટલે શું તમે જાણો છો આપણે જેને સમાનાર્થી તરીકે ઓળખતા હોઈએ છે એને આપણે પર્યાય તરીકે પણ ઓળખીએ છીએ તમે ભણી ગયા છો સ્કૂલમાં સેમ 1 માં બધે પર્યાયવાચી શબ્દ આપો એટલે એનો સમાનાર્થી આપો એવા અર્થમાં આપણે ભણી ગયા છીએ તો બીજી બાજુ અર્થ દર્શાવવામાં આવ્યો હોય પર્યાય દર્શાવવામાં આવ્યો હોય સમાનાર્થી દર્શાવવામાં આવ્યો હોય એવા જે જોડે એને પર્યાયવાચી સંયોજક તરીકે ઓળખવામાં આવે છે જેમ કે જો શાર્દુલ એટલે વાઘ તો શાર્દુલનો સમાનાર્થી વાઘ બીજી બાજુ આપવામાં આવ્યો છે સાવજ એટલે સિંહ વારી એટલે જળ જલજ એટલે કમળ જલદ એટલે વાદળ બરાબર તો બીજી બાજુ સમાનાર્થી એટલે કે બંને સમાન અર્થવાળા શબ્દોને પર્યાયવાચી શબ્દોને જે સંયોજક જોડે છે તેને પર્યાયવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે ઓકે આમ બહુ સહેલું છે તમે એનું જે ટાઇટલ છે ને એ પણ વિચારશો એના શીર્ષક પરથી વિચારશો ને તો પણ તમને એનો અર્થ છે એ ખ્યાલ આવી જશે કે પછી આવે છે પરિણામવાચક સંયોજક હવે અહીંયા એટલે છે ને એ પેલા પર્યાયવાચકમાં પણ જશે અને પરિણામવાચક સંયોજકની અંદર પણ આવશે એટલે તેથી માટે બરાબર આજે બહુ ગરમી છે એટલે હું બહાર ગઈ નથી હવે આ પરિણામવાચક પરિણામ એટલે અંગ્રેજીમાં છે આપણે રિઝલ્ટ કહીએ હા ગરમી છે એનું પરિણામ શું આવ્યું હું બહાર ગઈ નહીં બીજા વાક્યની અંદર આગળના વાક્યની ક્રિયાનું પરિણામ હોય એટલે એને પરિણામવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે અત્યારે કોરોના વાયરસ ફેલાયો છે માટે બધાએ માસ્ક પહેર્યું છે તો કોરોના વાયરસ ફેલાયો એનું પરિણામ શું આવ્યું બધાએ માસ્ક પહેર્યું એટલે કે પહેલા વાક્યમાં જે ક્રિયા થઈ છે એના પરિણામ રૂપે બીજી ક્રિયા બતાવવા માટે જે સંયોજકનો ઉપયોગ કરવામાં આવે તેને પરિણામવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે તેથી મારા કાકાનો પરિવાર આવ્યો છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે એનું પરિણામ શું આવ્યું કાકાનો પરિવાર આવ્યો એટલે જે સંયોજકો પહેલી જે ક્રિયા છે એના પરિણામ રૂપી ક્રિયા જે દર્શાવે એ બંનેને જોડવાનું જે કામ કરે છે તેને પરિણામવાચક સંયોજક કહેવાય એટલે જે છે એ પર્યાયવાચીમાં પણ છે આપણે બે રીતે એટલે વાપરીએ છીએ બરાબર ને એટલે જ્યારે પર્યાયના સમાન અર્થના સંદર્ભે વપરાય તો એ પર્યાયવાચક સંયોજક થાય એટલે અને પરિણામના સંદર્ભમાં વપરાય તો એ પરિણામવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે બરાબર
પછી કારણવાચક સંયોજક. બીજા વાક્યમાં કારણ આપવામાં આવ્યું, આવું કેમ કર્યું, આવું કેમ ના કર્યું, એનું કારણ. કાં તો પહેલા વાક્યમાં કાં તો બીજા વાક્યમાં કેમ આવું કર્યું, કેમ આવું ના કર્યું, એનું કારણ આપવામાં આવે. બે છે કારણવાચકમાં, કારણ કે અને કેમ કે. આપણે વાપરતા જોઈએ છે. હું બહાર ગઈ નથી કારણ કે આજે બહુ ગરમી છે. જો પેલામાં પરિણામ છે, ગરમી બહુ છે એટલે પરિણામ શું આવ્યું, બહાર ના ગયા. પણ બહાર કેમ ના ગયા, કારણ શું આપ્યું, ગરમી બહુ છે. ઊંધું છે, બધાય ઊંધું છે. મારા કાકાનો પરિવાર આવ્યો છે કેમ કે ઉત્તરાયણનો તહેવાર નજીક છે. આપણે હવે રોજ ભણવું જોઈએ કારણ કે પરીક્ષા નજીક છે. એને તમે પરિણામ વાચકમાં હોય તો પરીક્ષા નજીક છે માટે આપણે રોજ ભણવું જોઈએ. પરીક્ષા નજીક હોવાનું પરિણામ શું આવે છે, રોજ ભણવું જોઈએ. અને રોજ ભણવાનું કારણ શું છે, પરીક્ષા નજીક છે. તો મારા કાકાનો પરિવાર આવ્યો છે કેમ કે ઉત્તરાયણનો તહેવાર નજીક છે. બધાએ માસ્ક પહેર્યું છે કારણ કે કોરોના વાયરસ ફેલાયેલો છે. બરાબર? એટલે આગળ કે પાછળ કારણ દર્શાવવામાં આવ્યું હોય, બે વાક્ય, એક વાક્ય કારણવાચક હોય, એક વાક્યનું કારણ જ્યાં બીજા વાક્યમાં દર્શાવવામાં આવ્યું હોય, ખાસ કરીને પાછળના વાક્યમાં જ કારણ આવે, બરાબર, ત્યારે એને કારણવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. પછી આઠમું છે એ દ્રષ્ટાંતવાચક સંયોજક. દ્રષ્ટાંતનો અર્થ થાય છે ઉદાહરણ. આમ તો એને દૃષ્ટાંત કહેવાય, બરાબર. ઉદાહરણ જેને આપણે કહીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે દુધાળા પશુઓના બે ઉદાહરણ આપો, તો આપણે કહીએ ને ગાય અને ભેંસ. જે પશુ દૂધ આપતા હોય તેના ઉદાહરણ આપો, તેના દૃષ્ટાંત આપો. તો ગાય ભેંસ આપણે ઉદાહરણ આપીએ. તો એમાં લખી શકીએ આપણે કે ઘણા પશુઓ દુધાળા હોય છે, જેમ કે ગાય અને ભેંસ. બરાબર? જો એ વાક્ય લખું તમને, ઘણા પશુઓ હોય છે, જેમ કે ગાય. બરાબર? તો ઉદાહરણ આપ્યું, પશુઓ દુધાળા હોય છે. એક્ઝામ્પલ આપો, સાબિત કરો, એમ આપણે કહીએ ને. એટલે જેમ કે ગાય. બરાબર? તો જે વાક્ય જે છે એના ઉદાહરણ રૂપે પાછળ પદ કે વાક્ય કે કંઈ પણ મૂકવામાં આવે અને એને જેનાથી જોડવામાં આવે તેને દ્રષ્ટાંતવાચક સંયોજક કહેવાય. બધી ધાતુ ઘન હોતી નથી, જેમ કે પારો. આપણે જનરલી સામાન્ય રીતે શું કહીએ કે બધી ધાતુઓ ઘન હોય, સોનું ને ચાંદી ને લોખંડ ને બધું, તાંબુ પિત્તળ. પણ બધી નથી હોતી, જેમ કે પારો. તો ઉદાહરણ આપો. એનું ઉદાહરણ શું? પારો. થર્મોમીટરની અંદર હોય ને પારો. જંગલમાં બધા પશુ વિકરાળ હોતા નથી. એટલે જંગલમાં ઘણા બધા પશુ હોય, વિકરાળ હોય, સિંહ ને વાઘ ને શિયાળ ને દીપડો ને ચિત્તો ને બધું. બધા નથી હોતા, જેમ કે હરણ. હરણ જંગલમાં જ રહે ને, ત્યાં ગાય ઉદાહરણ ના મૂકવાનું હોય, ગાય કે જંગલમાં ના રહેતી હોય, બરાબર ને, મોટા ભાગે ના રહેતી હોય, જંગલી ગાયો હોય, ખબર નથી આપણે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે વાક્ય તમે લખો છો અને એના ઉદાહરણ રૂપે તમારે કોઈ પદ, કોઈ શબ્દ અથવા એનું ઉદાહરણ દ્રષ્ટાંત મૂકવાનું છે, તો એ બેને જોડવા માટે જે સંયોજક વપરાય તેને દ્રષ્ટાંતવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? પછી આવે છે અવતરણવાચક સંયોજન. અંગ્રેજીમાં જેને આપણે ઇન્વર્ટેડ કોમા કહીએ છીએ. આમ તો અવતરણવાચક સંયોજકમાં સિંગલ ઇન્વર્ટેડ કોમા એટલે કે એકવડા અવતરણ ચિહ્ન અને ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે બેવડા અવતરણ ચિહ્ન. અહીંયા આપણે બેવડા અવતરણ ચિહ્નના સંદર્ભમાં છે, કારણ કે વાક્યને
જોડવાનું કામ આવે એટલા માટે અને એવું અવતરણવાચક સંયોજક છે કે. જો હવે કે ત્યાં પણ હતું વિકલ્પવાચકમાં પણ, પછી યાદ કરો કે આપણે નિપાત લટકણિયા નિપાતમાં એ જોયું હતું એમ કે સમજ્યા કે, તો ત્યાં એ જોડવાનું કામ નથી કરતું એટલે સંયોજક છે, હે ને, હે કે બરાબર? આ કે બોલીએ ને, મારી વાત સમજ્યા કે, વિષય સમજ્યા કે, તો ત્યાં કે નિપાત છે એ પેલો લટકણિયા તરીકે આવે છે, લેકા તરીકે આવે છે. કોઈ બે પદને, બે શબ્દને કે બે વાક્યને જોડવાનું કામ ત્યાં કે નથી કરતું એટલે એ સંયોજક નથી. પણ બીજું કે નવાબ કે હર્ષાંગ આવશે તો આ અથવા આ કે વિકલ્પમાં આવી ગયો. નવાબ અને હર્ષાંગને જોડવાનું કામ કર્યું, એકબીજાના વિકલ્પમાં રાખ્યા એટલે ત્યાં કે એ વિકલ્પવાચક સંયોજક છે. પણ કે એ અવતરણવાચકમાં પણ આવે છે. જુઓ, કલાપીએ કહ્યું કે, પછી જો અવતરણ ચિહ્ન શરૂ થયા, પ્રેમને કારણો સાથે સંબંધ નથી. ગાંધીજી કહેતા હતા કે સત્ય એ જ પરમેશ્વર છે. એટલે ગાંધીજી જે બોલતા હતા એ જે આપણે ઇન્વર્ટેડ કોમા, ઇન્ટુ ધ ઇન્વર્ટેડ કોમા એમ કહીએ ને આપણે, અવતરણ ચિહ્નમાં લખો. કોઈના બોલાયેલા સંવાદો હોય એ આપણે એવા ને એવા જ લખવાના હોય ત્યારે અવતરણ ચિહ્નમાં લખાય. કોઈના બોલાયેલા વાક્યો જેને આપણે કહીએ, બરાબર, આવી રીતે જ્યારે લખીએ, ગાંધીજી કહેતા હતા કે, બરાબર, શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, તો કૃષ્ણ ભગવાને ગીતામાં ગાયું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. તો આ એક વાક્ય છે, કૃષ્ણ ભગવાને ગીતામાં ગાયું છે, ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. આ બંને સ્વતંત્ર વાક્ય છે. પણ કૃષ્ણ ભગવાને ગીતામાં ગાયું શું? ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. એટલે એને અવતરણ વાચક સંયોજકથી જોડવામાં આવ્યું. ગાંધીજીએ કહ્યું શું? ગાંધીજી કહેતા હતા શું? સત્ય એ જ પરમેશ્વર છે. હવે જ્યારે તમે અવતરણ ચિહ્નમાં લખો ને ત્યારે તમે તમારા શબ્દો અંદર ના ઉમેરી શકો. જે કલાપીએ કહ્યું હોય, જે ગાંધીજીએ કહ્યું હોય, કે જે કૃષ્ણએ કહ્યું હોય, એ જ શબ્દો એવી જ રીતે હોય તમારે લખવાના. અવતરણ ચિહ્નમાં છે એનો મતલબ કે આ જ રીતે ગાંધીજી કે કૃષ્ણ કે કલાપી બોલ્યા હતા. બરાબર? એટલે અવતરણ જોડવાનું કામ કરે છે. મુખ્ય વાક્ય સાથે અવતરિત વાક્ય જોડવાનું કામ કરે છે એટલે એને અવતરણ વાચક સંયોજક તરીકે ઓળખાય. તો આટલા સંયોજકના પ્રકાર છે. જો થોડાક ઉદાહરણ મેં તમારી સામે મૂક્યા છે. રાધા અને કૃષ્ણ નૃત્ય કરે છે, બરાબર? તો અને જે છે એ સમુચ્ચય વાચક અહીંયા આગળ સંયોજક છે. જેમ તમારા વડીલો કહે તેમ કરવું જોઈએ. તો જેમ અને તેમ વડીલોનું કહેવાનું અને કરવાનું બંને વચ્ચેનો સંબંધ બતાવ્યો એટલે એ સહસંબંધ વાચક સંયોજક છે. તમે બોલાવ્યો એટલે હું આવ્યો. બોલાવા, બરાબર, નહીતર હું આવત નહીં. તો પરિણામ આવ્યું ને, બરાબર? તમે બોલાવ્યો એના પરિણામ રૂપે હું આવ્યો. દશરથે કહ્યું કે રામ તું વનમાં જા. અવતરણ વાચક સંયોજક. આપણે કાલે બહાર જઈશું કેમ કે કાલે તહેવાર છે. કારણ વાચક. હવે જો એનું આપણે ઊંધું કરીએ, બીજા વાક્યમાં કારણ દર્શાવ્યું, બરાબર? હવે આપણે એનું ઊંધું કરીએ. કાલે તહેવાર છે માટે આપણે બહાર જઈશું. તો તહેવાર હોવાનું પરિણામ શું આવ્યું? બહાર જવાનું. અને બહાર જવાનું કારણ શું? તહેવાર હોવાનું. બરાબર છે? પછી આપણે દ્રષ્ટાંત વાચકનું એક ઉદાહરણ મૂકીએ. મને હીરો
છે, જેમ કે અમિતાભ બચ્ચન. બરાબર, દ્રષ્ટાંત આપ્યું. હા, જેમ કે મને ફિલ્મના હીરો ગમે છે, દાખલા તરીકે અમિતાભ બચ્ચન. દ્રષ્ટાંત આપ્યું જેમ કે એની મદદથી. પછી આપણે જઈએ પર્યાયવાચી. તો એટલે ભાનુ. તો ભાનુ એટલે સૂર્ય એવું આપણે કરી શકીએ છે. ઊંધું કરી દઈએ વધારે સારું રહેશે. બરાબર, ભાનુ એટલે અહીંયા પર્યાયનો અર્થ આવ્યો એટલે એને પર્યાયવાચી સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પવાચકમાં જઈએ તો હું મંગળવારે અથવા બુધવારે કોલેજ આવીશ નહીં. એટલે વિકલ્પ થયો, કાં તો બુધવારે કાં તો મંગળવારે. બરાબર, કે પણ મૂકી શકો, કાં તો બેમાંથી એક દિવસ. તો એ વિકલ્પ તરીકે ઓળખાયો. એટલે એને વિકલ્પવાચક સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આટલા થયા સંયોજકના પ્રકાર. બરાબર, બે નામ, બે સંજ્ઞા, પદ સમૂહ, બે વાક્ય, શબ્દ ને જોડવાનું કામ કરે તેને સંયોજક કહેવાય છે. ઉભય એટલે બે અને અન્વય એટલે જોડાવવું. સમુચ્ચયવાચક સંયોજક અને, તથા, ને, તેમજ, વળી. સહસંબંધવાચક સંયોજક બંને વાક્ય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, એ બધા સહસંબંધવાચક સંયોજક. બીજા વાક્યમાં વિરોધી ક્રિયા દર્શાવે તેને વિરોધવાચક સંયોજક તરીકે ઓળખાય. વિકલ્પવાચક સંયોજક એકબીજા બંને પદ કે બંને વાક્યો એકબીજાના વિકલ્પમાં હોય ત્યાં અને જેનાથી જોડાય તે વિકલ્પવાચક સંયોજક. પર્યાયવાચક એટલે કે બીજી બાજુ સમાનાર્થી આપ્યો એટલે કે બંને પર્યાયવાચી સમાનાર્થીને જે સંયોજકની મદદથી જોડવામાં આવે તેને પર્યાયવાચક સંયોજક તરીકે ઓળખાય છે. બીજા વાક્યમાં પરિણામ દર્શાવ્યું હોય તો એટલે એને પરિણામવાચક સંયોજક કહેવાય છે. બરાબર છે, તમારે રસીના બંને ડોઝ લઈ લેવા જોઈએ. કારણ આપો, કેમ કે કોરોના વાયરસ ફેલાયો છે, તો એ કારણવાચક. ઊંધું કરો, કોરોના વાયરસ ફેલાયો છે, પરિણામ એટલે માટે, તેથી, એટલે તમારે રસીના બંને ડોઝ લઈ લેવા જોઈએ. એટલે બીજા વાક્યમાં પરિણામ હોય તો પરિણામવાચક અને કારણ હોય તો કારણવાચક સંયોજક. અને દ્રષ્ટાંત ઉદાહરણ આપ્યું હોય તો એને દ્રષ્ટાંતવાચક સંયોજક તરીકે ઓળખાય છે. બરાબર છે, મને બધા જ રાષ્ટ્રીય નેતાઓ પ્રત્યે આદર છે, જેમ કે શ્રી એપીજે અબ્દુલ કલામ. તો એ આદર છે એવા કયા નેતા એનું ઉદાહરણ આપવામાં આવ્યું. અને જે અવતરિત વાક્યોને બોલાયેલા, ઉચ્ચારાયેલા એવી જ રીતે લખાયેલા વાક્યોને જે જોડે છે તે અવતરણવાચક સંયોજક, જેમાં અવતરણનો પ્રયોગ, અવતરણ ચિહ્નનો પ્રયોગ કરવામાં આવે છે. બરાબર, તો આટલા સંયોજકોના પ્રકાર છે. તો આ તમારો મુદ્દો હતો ગુજરાતી ભાષાના સંયોજકો. બરાબર ખ્યાલ આવી ગયો? સંયોજકના સંદર્ભમાં ગુજરાતી ભાષાના સંયોજકો, નિપાત અને સંયોજક વચ્ચે પણ તમારે ભેદ સમજી રહેવાનો હોય.